આજે આપણે રિવ્યુ કરવાના છીએ યુવા ઉપનિષદની રેવન્યુ તલાટી માટેની ફર્સ્ટ એડિશન 2025 જે બહાર પડી છે. હવે આ બુકમાં રેવન્યુ તલાટીનો જે સિલેબસ છે એ પ્રમાણેની બુક બનાવવામાં આવેલી છે. ગણિત, પછી રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી બધા સબ્જેક્ટ છે તમારા આમાંથી કવર થઈ જશે. વિસ્તૃતમાં માહિતી એટલે કે અંદર આ બુકમાં શું ડિટેલ આપેલી છે બધું હું તમને આગળ વિડીયોમાં જણાવું. આ બુકને જો તમારે પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને ઓનલાઈન પરચેસ કરવા માટેની લિંક પણ મળી જશે, ત્યાંથી તમે આને પરચેસ કરી શકશો. તો ચાલો આપણે વિડીયોની આગળ શરૂઆત કરીને હું તમને દેખાડું કે ટોટલ કેટલા પેજ છે અને પેજની ક્વોલિટી કેવી છે અને સાથે આમાં કન્ટેન્ટ છે એ કેટલું આપેલું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો યુવા ઉપનિષદ પબ્લિકેશનની નવા સિલેબસ મુજબ જૂન 2025 અનુસાર રેવન્યુ તલાટીની ફર્સ્ટ એડિશન 2025 આવી ગઈ છે, જેમાં તમને ગણિત અને તાર્કિક અભિયોગિતા વિષય એટલે કે ગણિત અને રીઝનિંગના પ્રશ્નોની વિગતવાર સમજૂતી મળી જશે, પ્લસ ગુજરાતી અંગ્રેજી મળી જશે. 80 ગુણ 4 વિષય કુલ 200 માર્કની જે એક્ઝામ છે એના માટેની આ બુક છે રેવન્યુ તલાટીની. અભ્યાસક્રમ અનુસાર મુદ્દાઓનો વિષયવાર સમાવેશ કરવામાં આવેલો છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના પ્રશ્નો હું તમને ઓપન કરીને દેખાડું. સૌથી પહેલા તમે ઓપન કરશો એટલે અહીંયા ઇન્ડેક્સ આવશે. એમાં સૌથી પહેલા ગુજરાતી વ્યાકરણનો ઇન્ડેક્સ છે કે એમાં શું આપેલું છે, જેમ કે વ્યાકરણમાં કયા કયા ચેપ્ટરો છે આપેલા છે, બરાબર. પછી ઇંગ્લિશ વોકાબ્યુલરીમાં કયા ચેપ્ટર્સ છે, મેથ્સમાં કયા ચેપ્ટર છે અને રીઝનિંગમાં કયા છે, બરાબર. એ બધાનું ઇન્ડેક્સ આપેલું છે. અહીંયા આખો સિલેબસ આપેલો છે રેવન્યુ તલાટીની પ્રિલિમનો અને મેઇન્સ બંનેનો સિલેબસ, એટલે તમારે ક્યાંય બહાર સિલેબસ ગોતવા જવો ના પડે, બરાબર. અહીંયાથી સૌથી પહેલા શરૂ થાય છે ગુજરાતી. હવે પેલું જ ચેપ્ટર છે વર્ણ વ્યવસ્થા, સ્વર અને વ્યંજન. તો પહેલા જો અહીંયા સમજૂતી આપેલી છે બધા વિશે, કોને સ્વર કહેવાય, કોને વ્યંજન કહેવાય, બરાબર. પછી જોડાક્ષરો તો એનો પરિચય આપેલો છે. શબ્દકોશ પ્રમાણે શબ્દોની ગોઠવણી, નામ સંજ્ઞા બધા ચેપ્ટરો છે. લિંગ અને વચન વ્યવસ્થા, સર્વનામ, ત્યાર પછી વિશેષણ, ક્રિયા વિશેષણ, ક્રિયાપદ દરેક ચેપ્ટરો આપેલા છે ને સારી એવી સમજૂતી પણ આપેલી છે. કૃદંત, નિપાત, સંયોજકો, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય, વિભક્તિ, અલંકાર, સમાસનું અલગથી ચેપ્ટર છે. જો અહીંયા અલગ અલગ ટેબલ ઉદાહરણ સ્વરૂપે આપેલા છે. ઘણા બધા તમને આમાં ટેબલ્સ જોવા મળશે જેથી તમને સમજવામાં ઇઝી પડે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. તમારા બુકને જો પરચેસ કરવી હોય તો ઓનલાઈન ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી હશે, ત્યાંથી તમે આને ઓનલાઈન ડાયરેક્ટ પરચેસ કરી શકશો. છંદ, ત્યાર પછી સંધિ પરિચય, પછી જો સમારનાથી શબ્દો ઘણા બધા આપેલા છે. વિરોધાર્થી શબ્દો આપેલા છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવત અને એનો અર્થ. પછી અહીંયાથી શરૂ થાય છે અંગ્રેજી. એમાં શું અંગ્રેજી વ્યાકરણમાં કયા કયા ટોપિક્સ છે, જેમ કે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ એટલે કે વાક્યનું રૂપાંતર કેવી રીતે કરવું, નાઉન, ત્યાર પછી પ્રોનાઉન, એડજેક્ટિવ, ક્રિયાપદો આપેલા છે. જો પછી લાસ્ટમાં અહીંયા પ્રીવિયસ યર એક્ઝામ ક્વેશ્ચન પણ આખું આપેલું છે અને અહીંયા લખેલું પણ છે કે કઈ એક્ઝામમાં કયો ક્વેશ્ચન પૂછાયેલો હતો અને નીચે એની આન્સર કી આપેલી છે. પછી એડવર્બ દરેક ચેપ્ટરમાં એવી રીતે મળી જશે તમને. કન્જક્શન, ટેન્સીસ એટલે કાળ વિશે, WH ના ક્વેશ્ચન્સ, એક્ટિવ પેસિવ વોઇસ, સિનોનિમ્સ ને એન્ટોનિમ્સ આપેલા છે. વન વર્ડ સબસ્ટિટ્યુશન શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ ઘણા બધા આપેલા છે. ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ, સ્પેલિંગ્સ, જમ્બલ વર્ડ, ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી. પછી આ કોમ્પ્રિહેન્ઝન આપેલું છે, ગદ્યાર્થ ગ્રહણ, ક્લોઝ ટેસ્ટ. અહીંયા તમારું ઇંગ્લિશ પૂરું થાય છે. અહીંયાથી શરૂ થશે રીઝનિંગ. એમાં કયા કયા ચેપ્ટર છે અહીંયા પહેલા લખેલું છે. પછી સૌથી પહેલું છે વેન ડાયાગ્રામનું ચેપ્ટર. તો તમે જોશો ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. લાસ્ટમાં પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન પણ આપેલા છે. પછી એનાલોજીનું ચેપ્ટર છે. વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન, મેથેમેટિકલ ઓપરેશન, ઇનઇક્વાલિટીના પ્રશ્નો છે.
મહાવરા માટેના પણ પ્રશ્નો છે ને એની આન્સર કી પણ આપેલી છે. દિશા અને અંતરનું ચેપ્ટર છે. ત્યાર પછી ક્રમ કસોટી એટલે કે રેન્કિંગ એરેન્જમેન્ટ, સિલોગ્સનું ચેપ્ટર છે. ત્યાર પછી ડેટા સફિશિયન્સી, એમાં પણ જો અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો હોય ને એ આપેલા છે ડેટા સફિશિયન્સીના. વિધાનવાળા પ્રશ્નો ખાસ કરીને એમાં બહુ બધાને પ્રોબ્લેમ થતો હોય છે, તો એનું પણ અલગથી આપેલું છે. પછી પઝલ્સ, રોમન નંબર, ડાઇસ વિશેનું ચેપ્ટર છે. ત્યાર પછી ક્યુબ વિશેનું ચેપ્ટર છે. આકૃતિ શ્રેણી એટલે કે ફિગર સિરીઝ, આમાં પણ બહુ બધાને પ્રોબ્લેમ થતો હોય છે, તો આમાંથી તમારી પ્રેક્ટિસ થઈ જશે. ફિગર એનાલોજી, ફિગર કમ્પ્લેશન, ફિગર ફોર્મેશન, એ બધા ચેપ્ટર છે. પછી દર્પણ ને જળ પ્રતિબિંબ એટલે કે મિરર ને વોટર રિફ્લેક્શનના ચેપ્ટર છે આપેલું છે. એમાં પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. પેપર ફોલ્ડિંગ ને કટિંગ, પછી સિરીઝ, કોડિંગ ડીકોડિંગનું ચેપ્ટર. જો આમાં લખ્યું TCS દ્વારા પૂછાયેલા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે અહીંયા. મૂળાક્ષરો, સંખ્યા અને ચિહ્નો વિશે, વર્ડ ફોર્મેશન, અરેન્જમેન્ટ. પછી ક્લોક વિશેનું ચેપ્ટર છે. કેલેન્ડર, જો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો કેલેન્ડરના. ઉંમર સંબંધ, પ્રોબ્લેમ્સ ઓન એજના ક્વેશ્ચન. પછી અહીંયાથી શરૂ થાય છે મેથ્સ. મેથ્સમાં સૌથી પહેલા છે નંબર સિસ્ટમ, સંખ્યા પદ્ધતિનું ચેપ્ટર. એમાં પણ જો લાસ્ટમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને પ્રેક્ટિસ માટેના બંને ક્વેશ્ચનો આપેલા છે ને નીચેના આન્સર પણ આપેલા છે. પછી ડેટા ઇન્ટરપ્રિટેશન, ત્યાર પછી ડેટા સફિશિયન્સીનું ચેપ્ટર, પ્રોબેબિલિટી, સરેરાશ, મધ્યક, મધ્યસ્થ ને બહુલકનું ચેપ્ટર, ટકાવારી, સાદું વ્યાજનું ચેપ્ટર છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, નફો ખોટ ને વળતર, પ્રોફિટ એન્ડ લોસનું જે સમજૂતી આપેલી છે, સાથે તમને અલગ અલગ રીતો જોવા મળશે, સાથે એમાં શોર્ટ ટ્રીકો પણ આપેલી છે. પાર્ટનરશિપનું ચેપ્ટર છે, ટાઈમ એન્ડ વર્ક, સમય ને કાર્યનું ચેપ્ટર, કામ, મહેનતાળું ને સાંકળનો નિયમ, જીઓમેટ્રી, ક્ષેત્રફળ, ઘનફળનું ચેપ્ટર, ત્રિકોણમિતિ, અંતર અને ઊંચાઈ. ટૂંકમાં તમારે આ બુકમાં તમારો રેવન્યુ તલાટીનો આખો સિલેબસ છે કવર થઈ જશે. અહીંયા તમારી આ બુક પૂરી થાય છે. ટોટલ પેજીસની જો વાત કરીએ તો પેજીસમાં તમારા ચેપ્ટર વાઇઝ પેજીસ આપેલા છે. ચેપ્ટર વાઇઝ પેજ લખેલા છે કે મેથ્સ છે તો એના એટલા પેજ છે, રિઝનિંગના એટલા પેજ, એવી રીતે આપેલા. ટોટલ પેજ નથી લખેલા, પણ તમે જોઈ શકો છો કે ઘણી બધી જાડી બુક છે. તમારે આને પરચેસ કરવી હોય તો ઓનલાઈન લિંક મૂકેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી પરચેસ કરી શકશો. હવે જો આ બુકની વિશેષતા શું છે તો કે એક તો પ્રાથમિક પરીક્ષા ઉપરાંત મુખ્ય પરીક્ષાના ફક્ત ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાના વ્યાકરણના વિભાગના મુદ્દાઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવેલો છે. પછી ગણિત ને રિઝનિંગના પ્રશ્નો છે એની વિગતવાર સમજૂતી આપેલી છે અને એમ જ પ્રેક્ટિસ માટેના પ્રશ્નો પણ આપેલા છે. પછી ગણિત તથા રિઝનિંગમાં જે ડેટા સફિશિયન્સી છે, ઇનઇક્વાલિટી છે અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે, જે નવા ચેપ્ટરો છે એ પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. અને TCS દ્વારા આયોજિત જે કેન્દ્રીય સ્તરની પરીક્ષા હોય છે એમાં જે પ્રશ્ન પૂછાયેલા છે એ પણ આમાં દેખાડવામાં આવેલા છે કે આવા પ્રશ્નો પૂછાયેલા છે. બરાબર. ચાર્ટ, ટેબલ, સૂત્ર, કોન્સેપ્ટ તથા આકૃતિનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને સરળ સમજૂતી આપવાનો પ્રયત્ન છે આ બુકમાં કરવામાં આવેલો છે. હવે આવી જ રીતે બીજી ઘણી બધી બુક્સના મેં રિવ્યૂ મૂકેલા છે. તમારે જોવા હોય તો તમે પ્લેલિસ્ટમાંથી અલગ અલગ બુક્સના રિવ્યૂ જોઈ શકશો. અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા મળીશું કોઈ નવી જ બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.